સાધુને હેરાન કરવા નીકળેલી કીર્તિ રડતી થઈ ગઈ. ધમકી આપનારી કીર્તિ રડતા રડતા કગરવા લાગી. મન ફાવે એવા દેકારા કરનારી કીર્તિ રડી પડી. મેકઅપ નીકળી ગયો. સોશિયલ મીડિયામાં સભ્ય સમાજને શરમાવે એવી હરકતો કરનારી કીર્તિ નાટકમાં નંબર 1 નીકળી. મહાશિવરાત્રી પર મૃગીકુંડમાં સ્નાન વખતે મીડિયા અને પોલીસ બંનેના સંયમની પરીક્ષા કરનારી કીર્તિ હવે ન્યાય માંગી રહી છે. 20 લાખની ખંડણી માંગવાના કેસમાં પકડાઈ ત્યારે તો મોઢું મલકાવીને રોફ જમાવતી હતી, પરંતુ એક દિવસના રિમાન્ડ પૂરા થતાં જ્યારે કોર્ટમાં રજૂ કરવા લવાઈ ત્યારે નાટકના આંસુ સારતી દેખાઈ. પહેલા મીડિયાને ધમકી આપી અને હવે એ જ મીડિયા ન્યાય અપાવે એવી અપેક્ષા રખાઈ. સાધુઓ વિરુદ્ધ બેફામ અને એલફેલ બોલનારી કીર્તિ રડતી જોવા મળી, જેમાં મેકઅપના લપેડા પણ નીકળી ગયા. કીર્તિની આવી હરકતોને સોશિયલ મીડિયા પર લોકો નાટક ગણાવી રહ્યા છે. જૂનાગઢના યુટ્યુબર પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવા અને જીવન ટૂંકાવવા મજબૂર કરવાના આરોપમાં કીર્તિની રવિવારે રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ થઈ હતી. આ ધરપકડ બાદ કીર્તિ પટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ લાવવામાં આવી. પોલીસ દ્વારા કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા કીર્તિ પટેલના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. ધરપકડ અને રિમાન્ડ બાદ પણ કીર્તિ પટેલની બેશર્મીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. પોલીસ કસ્ટડીમાં હોવા છતાં કીર્તિ પટેલના ચહેરા પર કોઈ પસ્તાવો ન દેખાયો. પોલીસ વાનમાં કીર્તિ હસતી અને મીડિયા સામે હાથ મિલાવતી દેખાઈ. કીર્તિ પટેલ કોર્ટમાંથી બહાર નીકળતાની સાથે જ મીડિયાને ટાટા કહેતી જોવા મળી અને પોલીસની ગાડીમાં બેસતાની સાથે સ્માઇલ કરતી પણ જોવા મળી. એટલું જ નહીં, પોલીસ વાનની અંદર કીર્તિ પટેલ તેની સાથે બેઠેલા પોલીસ કર્મીઓ સાથે પણ હસી મજાક કરતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. પોલીસ કર્મીઓ પણ કીર્તિ સાથે હસતા જોવા મળ્યા હતા. ધરપકડથી બચવા માટે કીર્તિ ઉદયપુર ભાગી હતી એવો ખુલાસો થયો છે. કોર્ટે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાદમાં ફરી તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી, જ્યાં કોર્ટે તેના જામીન મંજૂર કર્યા છે. જોકે ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં તેણે મંગળવારે હાજર થવાનું છે. જૂનાગઢમાં કીર્તિ પર કુલ 3 કેસ નોંધાયેલા છે. રવિવારે પોલીસે કીર્તિના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી માંગવી, ખોટા કેસમાં ફરિયાદીને ફિટ કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગુના અંતર્ગત કીર્તિ પટેલ નામની વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે કીર્તિ પટેલ છે તેની રાજસ્થાન ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે. રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યારથી કીર્તિ પટેલ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, તો આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે. આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ, અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે. હાલ જે પોલીસ પ્રોસિજર છે તે રીતે તેને અટક કરવાથી માંડીને જે ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત કોર્ટમાં રજૂ કરવાની હોય છે તે પ્રક્રિયા સઘન રીતે અને ઝડપી પૂર્ણ થાય તે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. હાલ કીર્તિ પટેલે પોતે સહમતિ આપેલ હોય કે આ જે ગુનો બનેલ છે તે ધાર્મિક લાગણી દુભાયેલો હોય અને અન્ય કોઈ વ્યક્તિ કે તેના ઉપર કોઈ એની જે જાનને જોખમ હોય, અન્ય કોઈ બનાવ ના બને તે હેતુસર તેનું જે મુખ છે તે ઢાંકલ રાખવામાં આવેલ. રવિવારે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આથી સોમવારે ફરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાં તેના જામીન મંજૂર થયા છે. ધરપકડ વખતે ડરી ગયેલી કીર્તિએ પોતાનું મોઢું ઢાંકવાનું પોલીસને જણાવ્યું હતું.